ગુડ મોર્નિંગ. આજે આપણે જે લાસ્ટ લેક્ચર આપણું શરૂ હતું ક્લિયર માદા પ્રજનન તંત્ર એ લેક્ચર આપણે કન્ટિન્યુ કરવાનું છે ક્લિયર. ઓકે, તો માદા પ્રજનન તંત્રની અંદર આપણે અડધી થિયરી ભણ્યા હતા ક્લિયર. આપણે ગર્ભાશય સમજ્યા હતા, અંડવાહિની, અંડપિંડ, ગ્રીવા, યોનિ માર્ગ, આ બધી રચનાઓ આપણે જોઈ હતી. પણ જે બાહ્ય જનનેન્દ્રિયો હતી એ આપણે ખાલી એકદમ બ્રીફમાં ડિસ્કસ કરી હતી ક્લિયર. તો આ બાહ્ય જનનેન્દ્રિયોને આપણે ફરીથી પાછી અત્યારે ડિસ્કસ કરી લઈએ ક્લિયર. ઓકે, તો એની અંદર શું થશે તો કે એની અંદર સૌથી પહેલા તો હું વેસ્ટિબ્યુલ બતાવું છું. ઓકે, આ ભાગને આપણે વેસ્ટિબ્યુલ કહેશું. વેસ્ટિબ્યુલ ની અંદર શું આવેલું છે તો કે વેસ્ટિબ્યુલ ની અંદર એક મૂત્રમાર્ગનું છિદ્ર છે ક્લિયર. ઓકે, સપોઝ કે ઉપરના ભાગે એક આ મૂત્રમાર્ગનું છિદ્ર મતલબ કે એમાંથી યુરિન પાસ થશે, અને બીજું જે છિદ્ર છે એ છે યોનિ માર્ગનું છિદ્ર. પણ એમાં છે ને એ અડધો સેજ પડદો આવેલો છે ક્લિયર. આ પડદો સેજ દેખાતો છે ને આપણે યોનિ પટલ કહેશું ક્લિયર. ઓકે, તો હું નામ નિર્દેશન કરતો જાઉં છું. ઓકે, આ ભાગ આખાને આપણે શું કીધું છે વેસ્ટિબ્યુલ. જો વેસ્ટિબ્યુલ મતલબ પ્રઘ્રાણ પ્રદેશ પણ એને કહી શકાય, બટ એ આમાં યુઝ નહીં કરી શકીએ વર્ડ આપણે. ઓકે, આ થઈ ગયું છે આ મૂત્રમાર્ગનું છિદ્ર. ત્યારબાદ આને આપણે કીધું યોનિ માર્ગનું છિદ્ર. અને એની સાથે જ આ જે પડદો છે એને આપણે કહીશું યોનિ પટલ. યોનિ પટલ. ઓકે, બીજું શું છે તો કે આ જે છે વેસ્ટિબ્યુલ એની ફરતી બાજુએ બીજો એક પડદો આવેલો છે. ઓકે, તો આ પડદાને આપણે બતાવી દઈએ આ રીતે. એક પાતળો એક માસલ પડદો આવેલો છે ક્લિયર. ઓકે, અને આ પડદાને આપણે કહીશું ગૌણ ભગોષ્ઠ. શું કહીશું આપણે? ગૌણ ભગોષ્ઠ મતલબ કે લેબિયા માઇનોરા. લેબિયા માઇનોરા ક્લિયર. એનાથી બીજું એના ફરતી બાજુએ હજી એક બીજો પડદો આવેલો છે ક્લિયર. એ પણ આખો માસલ પેશી પડદો છે, ગળી આવેલી છે. આ થોડોક વધારે જાડો પડદો છે ને આપણે કહીશું મુખ્ય ભગોષ્ઠ. મુખ્ય ભગોષ્ઠ ક્લિયર. અને એની ફરતી બાજુએ બહારની બાજુ એક ગળી જેવી રચના આવેલી છે ક્લિયર. એક મેદ પેશીનું બનેલું કોશિકા જેવી રચના હશે, અને એના ઉપર તમને આ પ્યુબિક હેર્સ દેખાશે. પ્યુબિક હેર આપણે પ્યુબિક વાળ એને કહીએ ક્લિયર. ઓકે, તો અહીંયા પર આને આપણે કહીશું, નામ આપી દઈએ આ કોશિકા જેવી રચના મેં તમને જે કીધી એને આપણે કહીશું મોન્સ પ્યુબિસ. ઇટ ઇઝ નોન એઝ મોન્સ પ્યુબિસ. એટલે મોન્સ પ્યુબિસ એ પોતે એક કોશિકા જેવી રચના છે. એ ઉપરનો ભાગ થઈ ગયો એટલે ફરતી બાજુનો ભાગ. એનાથી અંદરના ભાગે આપણે શું કીધું તો કે મુખ્ય ભગોષ્ઠ બે સ્નાયુ પડદા આવેલા છે ગળીમય. એનાથી અંદર બીજા બે સ્નાયુ પડદા આવેલા છે. પણ આ ગૌણ ભગોષ્ઠ એના ટોચના ભાગે અહીંયા પર એક બીજી રચના આવેલી છે. એકદમ નાની આંગળી જેવો પ્રવર્ધ આવેલો છે ક્લિયર. આ નાના એકદમ આંગળી જેવા પ્રવર્ધને આપણે શું કહેશું? એ પોતે સમમૂલક રચના છે ક્લિયર. શિશ્નને એને આપણે કહીશું ભગ શિશ્નિકા. ભગ શિશ્નિકા એટલે કે ક્લિટોરિસ ક્લિયર. ક્લિટોરિસ. તો ભગ શિશ્નિકા એ પોતે સહેજ ઉપસેલો ભાગ છે, અને એ પુરુષના શિશ્નને સમમૂલક અંગ છે. જો આ સમમૂલક રચનાઓ પૂછાય છે ક્લિયર, સમમૂલક રચનાઓ પૂછાય છે એ ખાસ યાદ રાખવાની કે પુરુષ અને સ્ત્રીની અંદર સમમૂલક અંગ કયા કયા છે. તો સ્ત્રીની અંદર જેવી રીતે ભગ શિશ્નિકા છે એવી રીતે પુરુષની અંદર શું આવશે? શિશ્ન આવશે ક્લિયર. ઓકે, બીજું એનાથી સહેજ નીચેના ભાગે અહીંયા પર ફોર્સેટ, અને અહીંયા પર આ જે છિદ્ર આવેલું છે આ થઈ જશે એનસ. એટલે કે એનસ આવેલું છે. મળદ્વાર ક્લિયર. તો અહીંયાથી નીચેના ભાગે મળદ્વાર આવેલો છે ક્લિયર.
ઓકે, તો આ પ્રકારની રચના થશે. બીજું, જો આ જે યોની પટલ આપણે અહીંયા કીધું ને, એટલે આ યોની પટલ એકદમ સ્કીની, એકદમ પાતળો ત્વચીય પડદો છે અને ગમે ત્યારે તૂટી શકે. એટલે એનસીઈઆરટી માં આપણે બહુ ક્લિયર કટ કીધું છે કે એવું મતલબ કે કોઈ સ્ત્રીના કૌમાર્ય વિશે સચોટ માહિતી નથી આપતું. એ તૂટી પણ શકે ગમે ત્યારે, સાયકલિંગ છે, ઘોડેસવારી કે કોઈ એક્સરસાઇઝ કે કઈ પણ સમયે આ પડદો તૂટી શકે. અને એવું પણ બને કે ઇવન મૈથુન બાદ પણ આ પડદો તૂટતો નથી. એટલે ઘણી વખત જે કયું છે ટેમ્પેન મૂકવામાં આવશે, વજાઇનલ ટેમ્પેન, એકદમ રૂ જેવો જે ભાગ મૂકવામાં આવશે, તો એનાથી પણ એ પડદો તૂટી શકે. તો યોની પટલ કોઈ ફિક્સ નહીં કહી શકાય, એ તૂટી પણ શકે, ના પણ તૂટે. ઘણી બધા કેસીસમાં એ પહેલેથી તૂટી ગયેલું હોય છે. ઓકે, તો યોની પટલ એને આપણે કહીશું. ઓકે, હાઇમેન એને કહી શકાય. ઓકે, તો અહીંયા આપણે આ એક બધા જનનેન્દ્રિયો, બાહ્ય જનનેન્દ્રિયોની આપણે આખી રચના સમજી લીધા છે. ઓકે, હવે એનાથી આપણે થોડાક આગળ વધીએ. બીજી રચના આપણે સમજવાની છે. આપણે જોઈએ હવે સ્તન ગ્રંથિ. ઓકે, તો હવે આપણે નવો ટોપિક શરૂ કરીએ. સ્તન ગ્રંથિ. આપણે આકૃતિથી આખી ટોપિક, આખો ટોપિક આપણે સમજી લઈએ. સ્તન ગ્રંથિ એટલે કે મેમરી ગ્લેન્ડ્સ, મેમરી ગ્લેન્ડ્સ. જો આખી રચના કઈ રીતે આવશે, ઓકે, આપણે પહેલા તો અહીંયા બતાવી દઈએ. ઓકે, આપણે અકોર્ડિંગ ટુ એનસીઈઆરટી જ આકૃતિ દોરીએ. આ થઈ ગયું છે, એમની વચ્ચે વચ્ચે આ શું આવેલા હશે? પાંસળીઓ છે. ઓકે, તો આ બધી પાંસળીઓ થઈ ગઈ. અને પાંસળીઓની વચ્ચે વચ્ચે આંતરપાંસળી સ્નાયુ આવેલા છે. તો આ બધા થઈ ગયા છે આંતરપાંસળી સ્નાયુ. અને ઇવન એનાથી આગળના ભાગે પણ બીજા સ્નાયુ આવેલા હશે. ઓકે, એને હું થોડાક અલગ બતાવું છું. પેક્ટોરાલિસ મેજર મસલ્સ આપણે કહી દઈએ, કે જે છાતીના સ્નાયુ આપણે કહીએ ને, પેક્ટોરાલિસ મેજર મસલ્સ. ઓકે, અને આપણે કહી દીધું છે પાંસળી, રિબ્સ. આ થઈ જશે આપણા આંતરપાંસળી સ્નાયુ, આંતરપાંસળી સ્નાયુ. અને આપણે કહી દઈએ પેક્ટોરાલિસ, પેક્ટોરાલિસ મેજર સ્નાયુ. આપણે બોલતા હોઈએ ને, પેક્સ બોલીએ, પેક્ટોરાલિસ મસલ્સ એપ્સ બોલીએ. તો જે છાતીના જે સ્નાયુ છે ને, આપણે પેક્ટોરાલિસ મસલ્સ કહીએ, પેક્ટોરાલિસ મેજર એન્ડ પેક્ટોરાલિસ માઇનર મસલ્સ. ઓકે, હવે એનાથી થોડાક આગળ આપણે વધીએ. તો આપણે સ્તન ગ્રંથિની આખી રચના સમજીએ. તો એની રચનામાં ઓકે, તો સ્તન ગ્રંથિની રચનામાં શું આવેલું છે? તો કે ફરતી બાજુ, આઉટર પેરિફેરલ રિજન ઉપર ફરતી બાજુ ઘણા બધા મેદ પેશીના જથ્થો આવેલો છે. ઓકે, તો અહીંયા આપણે કહી દઈએ તો આ મેદ પેશી આવેલી છે. આપણે લખી દઈએ, અહીંયા આવેલું છે મેદ પેશી. ઓકે, એનાથી અંદર, આની અંદર 15 થી 20 જેટલા સ્તનખંડો આવેલા હશે. 15 થી 20 જેટલા સ્તનખંડો આવેલા હશે. કે આ બધા આપણે એકદમ નાની ખાલી આકૃતિ સમજણ માટે આપણે આકૃતિ દોરીએ છીએ, એટલે આપણે અમુક ઓછા ખંડો બતાવીએ છીએ. તો આ 15 થી 20 જેટલા સ્તન ખંડો આવેલા હોય છે. અને આ સ્તન ખંડોની અંદર ઘણા બધા સ્તન કુપિકાઓ હશે. શું આવેલું છે? સ્તન કુપિકાઓ. ઓકે, તો આની અંદર ઘણી બધી સ્તન કુપિકાઓ, અલ્વિયોલાઈ. જો એક્ઝેક્ટલી અલ્વિયોલાઈ નું ગુજરાતી આપણે જોવા જઈએ તો વાયુ કોષ્ઠ કહેતા હતા ફેફસાની અંદર. બટ અહીંયા આપણે વર્ડ ઇંગ્લિશમાં એ જ છે અલ્વિયોલાઈ, પણ અહીંયા એનું ગુજરાતી આપણે કહીશું સ્તન કુપિકા. બરાબર? ઓકે, તો થોડાકમાં બતાવી દઉં છું.
અને આપણે કીધું સ્તન કુપિકા. કુપિકા જે થઈ એના એ આપણો કોષોનો સમૂહ છે અને એ કોષોનો સમૂહ પોતે બ્લડ ફોર્મેશન મિલ્ક ફોર્મેશન નું કામ કરે, દૂધ બનાવવાનું કામ કરે. ક્લિયર? અને એ પછી એક નલિકામાંથી પસાર થાય કે તો આપણે નલિકા આપણે અલગ રંગથી બતાવીએ કે તો આ બધાની જે નલિકાઓ આવતી હશે ને. ક્લિયર? ઓકે, તો આ નલિકાઓ એને આપણે કહીશું સ્તન નલિકાઓ. શું કહીશું આપણે? સ્તન નલિકાઓ. અને આ સ્તન નલિકાઓ આગળ જઈ અને ભેગી થાય અને એ પોતે ઘણી બધી સ્તન વાહિનીઓ બનાવશે. શું બનાવશે? સ્તન ઓકે, એને આપણે કહીશું સ્તન વાહિની. ઓકે, તો સ્તન નલિકાઓ ભેગી થઈ અને સ્તન વાહિનીઓ બનાવશે. એ મોટી નલિકાઓ છે અને સ્તન વાહિનીઓ આગળના ભાગે પોતે પરિવેશમાં તુંબિકા બનાવશે. જો તુંબિકા મતલબ શું છે? તુંબિકા છે ને એટલે કે એમ્પ્યુલા, ઇંગ્લિશમાં આપણે એમ્પ્યુલા કહીશું. અને એમ્પ્યુલા એક ગ્રીક વર્ડ છે, ગ્રીક ભાષાનો શબ્દ છે. અને એમ્પ્યુલાનો મીનિંગ શું થાય કે જ્યારે કોઈ કુંજા જેવી રચના હોય, રાઈટ, મતલબ પહોળો ભાગ હોય, તો એને આપણે જો હું તમને આકૃતિથી બતાવી દઉં. આ જે રચના છે ને, ખાલી સમજણ માટે આપણે હું કહી દઉં છું કે એમ્પ્યુલા વર્ડ કઈ રીતે આવ્યો છે. તો આ પ્રકારની જ્યારે કોઈ રચના હોય એન્શિયન્ટ પ્રાચીન સમયમાં ગ્રીક ભાષામાં અને આપણે એમ્પ્યુલા કહેતા હતા. તો આવી કોઈ રચના હોય છે, પહોળો ભાગ હોય, તો એ રચનાને આપણે એમ્પ્યુલા કહીએ. તો અહીંયા પર શું થશે કે આટલો ભાગ, બરાબર, જો આ જે ઉપસેલો ભાગ છે આપણે નિપલ કહીશું. એટલે તો નિપલની ફરતી બાજુએ હું અહીંયા બતાવું છું તમને, નિપલની ફરતી બાજુએ કેટલોક ડાર્ક પોર્શન આવશે. અને ડાર્ક પોર્શનને આપણે કહીશું પરિવેશ. પરિવેશ, બરાબર, પરિવેશ, પેરિયોલા. અને આ પરિવેશની અંદર તો શું દેખાશે તો કે પરિવેશના ભાગની અંદર આપણને અહીંયા પર કેટલીક ઉપસેલી નલિકાઓ ઉપસેલા ભાગ દેખાશે. ક્લિયર? બરાબર, આ રીતે જે સ્તન વાહિનીઓ આગળ જઈને તુંબિકા બનાવે છે. ક્લિયર? તો સ્તન વાહિનીઓ આગળ જઈને અહીંયા પર શું બનાવ્યું? એણે તુંબિકા બનાવી છે. જો આ સિક્વન્સ પૂછાય છે એમસીક્યુમાં, યાદ રાખવાની છે બધાએ. તુંબિકા બનાવે અને આ તુંબિકાઓ ફાઇનલી આગળ જઈને પોતે અહીંયા ખુલશે આગળના ભાગે અને ત્યાંથી દૂધનો નિકાલ કરશે. અને આપણે દુગ્ધ સ્રવણ નલિકા પણ કહેશું અથવા તો દુગ્ધ વાહિની પણ કહેવાય. દુગ્ધ વાહિની પણ કહેશું. ક્લિયર? અને આને આપણે ફાઇનલી આપણે કહી દઈશું નિપલ. ક્લિયર? ઓકે, તો આ પ્રકારની રચના બનશે. ફરીથી હું તમને સમજાવી દઉં કે આખી સિક્વન્સ કઈ રીતે આવશે. તો કે અહીંયા પર સૌથી પહેલા તો સ્તનખંડો છે, 15 થી 20 જેટલા હશે. ઓકે, અહીંયા આપણે લખી નાખીએ 15 થી 20 જેટલા સ્તનખંડો છે. આ સ્તનખંડોની અંદર ઘણા બધા સ્તન કુપિકાઓ આવેલી છે. આ કુપિકાઓ પોતે દૂધનું નિર્માણ કરે અને એ પોતે પસાર થશે સ્તન નલિકામાંથી, સ્તન નલિકામાંથી સ્તન વાહિની, સ્તન વાહિનીમાંથી તુંબિકા. તુંબિકા એ પોતે પહોળો ભાગ થઈ ગયો તો ત્યાં દૂધનો સંગ્રહ થાય તુંબિકાની અંદર અને ત્યાંથી પછી નિપલ, મતલબ કે દુગ્ધ વાહિની, અને પછી નિપલમાંથી બહાર નીકળે. જો આ જે પરિવેશ છે ને એની ફરતી બાજુએ અહીંયા હું તમને સમજાવું, આ રિજિયન, આ ભાગ અને આ ભાગ, મતલબ તુંબિકાની પેરિફેરલ પાર્ટ, તુંબિકાને ફરતેનો ભાગ, ત્યાં સરળ સ્નાયુનો જથ્થો આવેલો છે. ત્યાં સરળ સ્નાયુનો જથ્થો આવેલો છે. તો ત્યાં કેવું થશે કે ઓક્સિટોસિન રિલીઝ થાય ને. ક્લિયર? ઓક્સિટોસિન એ મિલ્ક ઇજેક્શન માટેનો હોર્મોન છે. ક્લિયર? જો કેવું થાય ઘણી વખત સપોઝ માતા કોઈ એક રૂમમાં છે અને એનું બાળક બીજી કોઈ રૂમમાં રડતું હશે, માતાએ જોયું નથી બાળકને, છતાં પણ ખાલી બાળકનો અવાજ સાંભળે તો પણ માતાની અંદર ઓક્સિટોસિન સિક્રેશન વધી જાય. ક્લિયર? અને આ ઓક્સિટોસિન સિક્રેશન વધવાને કારણે એ ઓક્સિટોસિન પોતે આ તુંબિકાની ફરતે જે આપણે કીધા ને સ્નાયુ, એના ઉપર અસર કરે એટલે ઓટોમેટિકલી માતાની અંદર મિલ્ક ઇજેક્શન વધી જશે. ક્લિયર? માતાની અંદર દૂધનો સ્ત્રાવ થવા મળશે. કારણ કે જ્યારે એને બાળકને રડતા સાંભળશે તો એ સમયે આ પ્રકારની કન્ડિશન આવશે. ઓકે, તેનાથી થોડાક આપણે આગળ વધીએ. બીજી આપણે વાત કરીએ તો કે આવા સિક્વન્સ બધાને ખ્યાલ આવી ગઈ છે. ક્લિયર? આ એમસીક્યુ પૂછાય છે આ સિક્વન્સના, જેવી રીતે આપણે
શુક્રકોષ આપણે શુક્રપિંડની વાત કરી હતી ને, તો એમાં પણ બધી નલિકાઓની સિક્વન્સ હતી, એના એમસીક્યુ પૂછાય. સેમ એવી રીતે આના પણ એમસીક્યુ પૂછાય છે. ઓકે, યસ. આને આપણે હોર્મોનની વાત આવી છે તો આપણે આગળ કહી દઈએ કે અમુક હોર્મોન્સ છે એ પોતે આને માટે કામ કરતા હશે. ઓકે, ફોર એક્ઝામ્પલ, સૌથી આપણે અલગ અલગ હોર્મોન્સ કહી દઈએ. સૌથી પહેલા આપણે હોર્મોન કહી દઈએ ઇસ્ટ્રોજન. ક્લિયર? ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, એ સિવાય પ્રોલેક્ટિન, એ સિવાય ઓક્સિટોસિન. તો જો આની અંદર 4 અંતઃસ્ત્રાવોના એમસીક્યુ પૂછાઈ શકે, આ યાદ રાખવાના છે આપણે. ઓકે, ઇસ્ટ્રોજન શું કરે? તો એક તો ઇસ્ટ્રોજન છે સ્તન વૃદ્ધિ માટે. જેમ જેમ ઉંમર વધતી જાય તેમ સ્તનની વૃદ્ધિ થાય છે, તો એ ઇસ્ટ્રોજન પણ એમાં હેલ્પ કરે છે. પ્લસ નલિકામય તંત્રને, આપણે જે બધી કીધી ને, સ્તન નલિકાઓ, સ્તન વાહિનીઓ, દુગ્ધ વાહિની, તો આ નલિકામય તંત્રના વિકાસ માટે તો ઇસ્ટ્રોજનનું કાર્ય શું થઈ ગયું? એક તો થઈ ગયું છે નલિકામય તંત્રના વિકાસ માટે. આ એમસીક્યુ પૂછાય છે, યાદ રાખજો. તો પ્રોજેસ્ટેરોન શું કામ કરે? તો પ્રોજેસ્ટેરોન આપણે જે અલ્વિયોલાઈ કીધું ને, સ્તન કુપિકા, તો સ્તન કુપિકાના વિકાસ માટે કોણ આવશે? પ્રોજેસ્ટેરોન. મતલબ કે જો તમને પૂછે કે સ્તન ગ્રંથિના વિકાસ માટે, તો ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન બંને કામ કરે છે. કારણ કે પ્રોજેસ્ટેરોન સ્તન કુપિકાના વિકાસ માટે અને ઇસ્ટ્રોજન નલિકામય તંત્રના વિકાસ માટે. ઓકે, ત્યાર પછી આ મહત્વના 2 અંતઃસ્ત્રાવો છે, પ્રોલેક્ટિન અને ઓક્સિટોસિન. ક્લિયર? જો આ એમસીક્યુ વખતે ખાસ ધ્યાન રાખજો. સપોઝ તમને એમ પૂછાણું કે દૂધ નિર્માણ, દૂધ બનાવવા માટેનો સંદેશો કોણ આપે? તો કે પ્રોલેક્ટિન આપે. સિન્થેસિસ, ફોર્મેશન. ક્લિયર? અહીંયા હું લખી નાખું છું, ફોર્મેશન અથવા તો સિન્થેસિસ. તો દૂધ બનાવવા માટે પ્રોલેક્ટિન, અને સ્તન ગ્રંથિમાંથી, સ્તનમાંથી એ દૂધના નિકાલ માટે પૂછે તો ઓક્સિટોસિન. ક્લિયર? મિલ્ક ઇજેક્શન, દૂધના નિકાલ માટે અથવા તો દૂધ સ્ત્રવણ માટે. તો દૂધ સ્ત્રવણ માટે પૂછે, મિલ્ક ઇજેક્શન માટે પૂછે, તો શું આવશે? ઓક્સિટોસિન. તો આ એમસીક્યુ ખાસ યાદ રાખજો. જો દૂધનું નિર્માણ પૂછે તો કોણ આવશે? પ્રોલેક્ટિન. અને દૂધનો નિકાલ પૂછે, ક્લિયર, સ્તનમાંથી દૂધના નિકાલ માટે, તો ઓક્સિટોસિન. ક્લિયર? આ 2 અંતઃસ્ત્રાવો ખાસ છે મહત્વના. ઓકે, બીજો એક એમસીક્યુ આપણે સમજી લઈએ. બહુ મહત્વનો એમસીક્યુ કે હકીકતે સ્તન ગ્રંથિ શું છે? તો કે સ્તન ગ્રંથિ એ હકીકતે રૂપાંતરિત પ્રસ્વેદ ગ્રંથિ છે. ક્લિયર? સ્ત્રીઓની અંદર આ પોતે એક રૂપાંતરિત ક્રિયાશીલ પ્રસ્વેદ ગ્રંથિ છે. તો હકીકતે આ પ્રસ્વેદ ગ્રંથિ મતલબ કે જે પરસેવો માટેની ગ્રંથિ થઈ. તો જે પરસેવાની ગ્રંથિ છે ને, એનું જ એક આ મોટું સ્વરૂપ છે. એ પોતે મોડિફાઈ થઈ છે, રૂપાંતરિત થઈ છે, અને પોતે સ્તન ગ્રંથિમાં રૂપાંતરિત થઈ છે. ઓકે, તો એક જોડ સ્તન આવેલા છે. પુરુષની અંદર આ અક્રિયાશીલ હોય છે, જ્યારે સ્ત્રીઓની અંદર ક્રિયાશીલ. યસ, એ પહેલી લીટી છે, એમસીક્યુ પૂછાય છે કે સ્ત્રીઓની અંદર ક્રિયાશીલ સ્તન ગ્રંથિની હાજરી એની લાક્ષણિકતા છે. ક્લિયર? સસ્તન માદાની લાક્ષણિકતા થશે. ઓકે, તો ફાઇનલી આપણે આખું સ્તન ગ્રંથિ આપણે આખું સમજી લીધા છે. ક્લિયર? તમે આને રિલેટેડ એમસીક્યુ માંથી બધો રેડ કરશો. એ સિવાય આપણે જે જનનેન્દ્રિયો છે એ પણ આપણે ડિસ્કસ કરી. ક્લિયર? તો અહીંયા આપણે આખું માદા પ્રજનન તંત્ર પૂરું કરીએ છીએ. ક્લિયર?